આપણા પ્રથમ લેક્ચરમાં હું તમને એક્સેલ વર્કશીટના બેઝિક સ્ટ્રક્ચર વિશે સમજાવીશ. આગળના લેક્ચરમાં આપણે અહીં બતાવેલ દરેક એલિમેન્ટ્સને વિસ્તારથી સમજશું. એક્સેલ શીટનું સૌથી ઉપર આવેલા ભાગને રિબન કહેવાય છે, કે જ્યાં ડિફરન્ટ ટેબ્સ અને સબટેબ્સ આવેલા છે. અહીં તમને ખૂબ જ ઉપયોગી એવા કમાન્ડ્સ ટેક્સ્ટ અને આઇકનના ફોર્મમાં જોવા મળશે. એક્સેલના આ બોક્સિસવાળા ભાગને વર્કસ્પેસ એરિયા કહેવાય છે. આ બોક્સિસને સેલ તથા આવી સેલ્સથી રો અને કોલમ બને છે. એક્સેલમાં લેટર્સ A to Z ના કોમ્બિનેશનથી કોલમને નામ આપેલ છે, જેમ કે કોલમ A, કોલમ B, કોલમ C વગેરે. આવી ટોટલ 16,384 કોલમ્સ એક વર્કશીટમાં આવેલી હોય છે. એ જ રીતે નંબર્સના કોમ્બિનેશનથી રોઝ ઓળખાય છે, જેમ કે રો 1, રો 2, રો 3 વગેરે. આવી ટોટલ 10,48,576 રોઝ એક વર્કશીટમાં આવેલી હોય છે. ઇન શોર્ટ, એક જ વર્કશીટમાં ટોટલ 16,384 કોલમ અને 10,48,576 જેટલી રોઝ આવેલી છે. અને આવી તો બીજી ઘણી વર્કશીટ એક જ વર્કબુકમાં તમે એડ કરી શકો છો. એટલે જ તો એક્સેલ ખૂબ જ પાવરફુલ ટૂલ છે. વર્કશીટમાં નવી શીટ એડ કરવા પ્લસ બટનનો ઉપયોગ થાય છે. જો શીટ ડિલીટ કરવી હોય તો તેના પર રાઇટ ક્લિક કરી ડિલીટ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે. એક્સેલમાં સેલનું નામ જે તે રો અને કોલમ પરથી હોય છે. જેમ કે અત્યારે સિલેક્ટેડ સેલ E7 એ કોલમ E અને રો 7 સાથે સંકળાયેલ છે. નેમ બોક્સમાં જે તે સિલેક્ટેડ સેલની ઇન્ફોર્મેશન મળે છે. જે તે સિલેક્ટેડ સેલમાં ઇન્ફોર્મેશન એડ કરવા ફોર્મ્યુલા બારનો ઉપયોગ થાય છે. અહીં તમે ટેક્સ્ટ, નંબર, ફોર્મ્યુલાઝ અને બીજી રેફરન્સ સેલની ડિટેલ્સ પણ એન્ટર કરી શકો છો. ફોર્મ્યુલા બાર સિલેક્ટેડ સેલના ડેટા સમજવામાં મદદ કરે છે. વળી તમે કોઈ પણ ઇક્વેશન ટાઈપ કરો તેમ સજેશન્સ પણ આપે છે. તો મિત્રો, હવે તમે વર્કશીટના દરેક બેઝિક અને ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સથી માહિતગાર છો. દરેક એલિમેન્ટ્સને આપણે આગળ ખૂબ જ વિસ્તારથી સમજશું. ધન્યવાદ.